લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે, પરંતુ જમીની સ્તરે બદલાવની આશા વચ્ચે બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડોદરા શહેરના વિકાસના કેન્દ્ર સમાન ગણાતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં જ પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોવાનો મુદ્દો ઉઠ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરી, જ્યાંથી સમગ્ર શહેરના વિકાસના કામોનું સંચાલન થાય છે, ત્યાં જ ગુણવત્તાવિહીન કામગીરી સામે આવી છે। તાજેતરમાં કચેરી પરિસરમાં પીવાના પાણીની નવી લાઇન નાખવામાં આવી હતી, પરંતુ તે લાઇનમાં લીકેજ છતાં પણ ડામર પાથરી દેવામાં આવ્યો હતો અને આ બેદરકારીના પરિણામ માત્ર 3 થી 4 દિવસમાં સામે આવ્યું, જ્યારે પથરાયેલો ડામર ઉખડી ગયો। ગુણવત્તાના અભાવના કારણે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ અને ફરીથી ડામર પાથરવાની ફરજ પડી। આ સમગ્ર ઘટનાએ પ્રજાના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। આ મામલે કોંગ્રેસ અગ્રણી ચંદ્રકાંત શ્રીવાસ્તવે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મુખ્ય કચેરીમાં જ જો કામોની આવી હાલત હોય તો શહેરના અન્ય વિસ્તારોની શું સ્થિતિ હશે તે સહજ રીતે અંદાજ લગાવી શકાય। વારંવાર સાંધા પૂરવાના પ્રયાસો દર્શાવે છે કે કામગીરીમાં પારદર્શિતા અને ગુણવત્તાનો અભાવ છે। મુખ્ય કચેરી વિસ્તાર તો કાર્પેટ જેવો સ્મૂથ અને ઉત્તમ દેખાવ હોય તેવો હોવો જોઈએ। તેમણે વધુમાં આને ભ્રષ્ટાચારનો નમૂનો ગણાવ્યો અને જવાબદારી નિશ્ચિત કરવાની માંગ કરી હતી। હવે નજર ચૂંટાયેલા નવા પ્રતિનિધિઓ પર છે કે તેઓ પ્રજાના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરે છે કે નહીં। શહેરના નાગરિકો આશા રાખે છે કે વિકાસના દાવાઓ સાથે વાસ્તવિક કામગીરીમાં પણ ગુણવત્તા અને પારદર્શિતા જોવા મળશે। આ કેમ ફરીથી પાથર્યો છે ડામર? હે, આ ડામર કેમ ફરીથી પાથર્યો છે? હે, એટલે ખરાબ હતો ડામર, તમે એવું કહો છો? પહેલાંનો ડામર ખરાબ હતો? હે, બોલો ને। પહેલી વાત તો આ છે મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, જ્યાંથી કામો થાય છે। ત્યાં જ કામ ખોટા થતા હોય તો બીજાની તો શું આશા રાખવાની? તમે વિચાર કરો, એક વખત સાંધો પૂર્યો છે, બીજી વખત સાંધો, અહીંયા સાંધો ચાલે? આ મુખ્ય કચેરી છે, અહીંયા ટોટલ વિસ્તારની અંદર કાર્પેટ જેવું લાગવું જોઈએ, તેથી લોકોને કોઈ પણ બહારનો માણસ બી આવતો એવું લાગે કે આ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે। મુખ્ય કચેરીમાં જ મુખ્ય ભ્રષ્ટાચાર દેખાય। બે વખત કાર્પેટ કરે છે, સાંધા પૂરે છે, તો સાંધા જ પૂરતા નથી આવડતું, એનો મતલબ શું થયું કે આ ભ્રષ્ટાચારના નમૂનો છે। એટલે ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ જ્યારે થતું હોય તો મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં કેમ નહીં આ દેખાઈ રહ્યું છે। એમના પૈસાનો થોડી જતો, મહાનગરપાલિકામાં વડોદરા શહેરના નગરજનોના પૈસા છે। મેયર માટે લાલ કાળો